મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હોય કે સ્ફટિક સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત જે છે એની મર્યાદાઓ કેટલીક છે અને એ મર્યાદાઓના આધારે આપણને જે નવો સિદ્ધાંતમાં તરફ આપણે ગયા અને એ નવો સિદ્ધાંત એટલે કયો તો કે એ નવો સિદ્ધાંત એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ થિયરી. રાઈટ, સ્ફટિક ક્ષેત્રવાદ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો આપણે મર્યાદાઓને પાછી રિવાઇઝ કરી અને સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત છે પાછો આપણે શરૂ કરીએ છીએ. તો મર્યાદાઓમાં આપણે કીધું હતું કે કઈ કઈ મર્યાદા ધરાવે છે. તો પહેલી અગત્યની મર્યાદા એટલે કે એના રંગ વિશે સમજાવવામાં નિષ્ફળ રહી છે કે શા માટે રંગ દર્શાવે છે. એના બધા જ સંયોજનોના ગુણધર્મો, ચુંબકીય ગુણધર્મો નથી સમજાવી શકતું. ઘણી બધી ધારણાઓ આવેલી છે. ખૂબ જ અગત્યનું કે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ છે એનો તફાવત સમજાવી શકતું નથી કે પ્રબળ લિગેન્ડ કોણ થશે, નિર્બળ લિગેન્ડ કોણ થશે. અને 4 લિગેન્ડ ધરાવતા સંયોજનો જે છે એ ચતુષ્ફલકીય બનાવે કે સમતલીય સમચોરસ બનાવે, એમાં પણ સંયોજકતા બંધનવાદ જે છે એટલી માહિતી આપતું નથી. તો આ જે છે એની મર્યાદા છે અને આના પરથી આપણે કહીએ છીએ એક નવો સિદ્ધાંતની જરૂર પડી અને એ એટલે સ્ફટિક ક્ષેત્રવાદ. એને આપણે કહીશું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો લિગેન્ડ ફિલ્ડ થિયરી, રાઈટ, અથવા તો સ્ફટિક ક્ષેત્રવાદ. સ્ફટિક ક્ષેત્રવાદ, રાઈટ, એને આપણે કહીશું. પહેલી થિયરીને આપણે કીધું વીબીટી, વેલેન્સ બોન્ડ થિયરી. આ છે સીએફટી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, રાઈટ, અને લિગેન્ડ ફિલ્ડ થિયરી પણ કહે છે. રાઈટ, બંને ધ્યાનમાં રાખીશું. ફિલ્ડ થિયરી. ઓકે, ચાલો. તો સીએફટી, એલએફટી જે પણ તમને ધ્યાનમાં રહે એ રીતનું આપણે કહીએ છીએ કે એક્ઝેક્ટલી એ શું છે. હવે સીએક્સ સ્ફટિક ક્ષેત્રવાદના આધારે આપણે બે સંયોજનો સમજાવવાના છે અને એ એટલે કે અષ્ટફલકીય સંયોજન અને સમચતુષ્ફલકીય સંયોજન. અને અષ્ટફલકીય સંયોજનને આપણે ડિટેલમાં સમજાવવાના છે. એ આપણા માટે થશે 4 માર્ક્સનો ક્વેશ્ચન અને એ આપણે લખીએ છીએ કે ક્વેશ્ચન શું થવો જોઈએ. તો ક્વેશ્ચન આપણા માટે થશે કે અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટિક ક્ષેત્રવાદ અને વિપાટન સમજાવો. સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવો. રાઈટ, ચાલો. તો આ વિશે આપણે આજે વાત કરવાના છીએ. એક્ઝેક્ટલી સ્ફટિક ક્ષેત્રવાદ છે શું? તો આપણે એવું કહીશું કે જ્યારે પણ આપણે એવું કહીએ છીએ ને કે સ્ફટિક છે અથવા તો કોઈ એક પરમાણુ છે, ધાતુ પરમાણુ, તો આપણે એવું કહીએ છીએ કે એની આસપાસ એની ઊર્જાનું કવર છે. રાઈટ, એટલે જ્યારે આપણે કહેતા હોઈએ કે કોઈ પણ એક અષ્ટફલકીય સંકીર્ણ રચાય છે તો અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ કેટલા હશે તો કે 6 લિગેન્ડ હશે. તો કે લિગેન્ડને પણ પોતાની ઊર્જાનું કવર છે અને જે એની મેઇન જે એની અંદર હોય અને એ એટલે કોણ તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ. એ બંનેને શું હોય તો કે પોતાની ઊર્જાનું લેયર છે, રાઈટ, ઊર્જાનું ક્ષેત્ર છે. હવે એ ઊર્જાનું ક્ષેત્ર જે છે જ્યારે લિગેન્ડ તેમાં પ્રવેશે તો એનું થાય સ્ફટિક ક્ષેત્રનું વિપાટન એટલે કે ઊર્જાનું થાય વિભાજન. એ શા માટે થાય, કઈ રીતે થાય એ આપણે જોવાના છે. તો પહેલા હું થિયરી નથી લખતો, પહેલા હું ડાયાગ્રામ લખું છું. અને આ ક્વેશ્ચન પૂછાય ને તો ડાયાગ્રામ સૌથી વધુ અગત્યનો હોય. રાઈટ, એટલે પહેલા હું ડાયાગ્રામ બનાવું છું. બધું ડાયાગ્રામમાં ઓલમોસ્ટ આવી જશે. રાઈટ, ચાલો. તો શરૂઆત કરીએ છીએ ડાયાગ્રામની. તો આ તરફ આપણે કરીએ છીએ ઉર્જા. રાઈટ, ઉર્જા વિશે વાત કરીએ છીએ કે કઈ રીતે ઉર્જાને દર્શાવીશું. તો કે ઉર્જા છે એને આપણે અપ ડાયરેક્શનમાં દર્શાવીએ છીએ. રાઈટ, ચાલો. પહેલા ઉપર જે છે એ આપણે પરમાણુ વિશે વાત કરી દઈએ કે કઈ રીતે હોય. તો પહેલા માત્ર અને માત્ર આપણી પાસે એક પરમાણુ છે અને એ કયો છે અને એ છે મધ્યસ્થ ધાતુ પરમાણુ. મધ્યસ્થ ધાતુ પરમાણુ, રાઈટ, એમ. હવે આ જે હું સર્કલ દોરું છું ને એ એની ઊર્જાનું સ્તર છે. રાઈટ, ઊર્જાનું સ્તર છે. આ સર્કલ જે આપણે ડ્રો કર્યું ને એ આ થઈ ગયું મધ્યસ્થ ધાતુ પરમાણુ. હવે લિગેન્ડ જ્યારે એની નજીક આવે ને ત્યારે શું થાય તો કે એની ઊર્જા વધે છે. લિગેન્ડ જ્યારે એની નજીક આવશે તો શું થશે તો કે એની ઊર્જા વધશે અને એની ઊર્જા વધે એટલે આપણે એને છે ને મોટું સર્કલ દર્શાવીશું કે આ એની ઊર્જા વધી ગઈ. રાઈટ, એટલે આને કહેવાય સ્ફટિકની ઊર્જાનું ક્ષેત્ર. એની ઊર્જા વધી ગઈ. કેમ? કેમ કે લિગેન્ડ આની નજીક આવે છે. જુઓ, આની નજીક આવે છે, એની સાથે સંયોજિત નથી થઈ. રાઈટ, એટલે કે એની અંદર ઘૂસી નથી.
ખાલી એની નજીક આવે છે, આથી શું થશે? તો આથી આપણે કહી શકીએ કે સ્ફટિક જે છે એ સ્ફટિકની ઉર્જા, મધ્યસ્થ ધાતુ પરમાણુની ઉર્જા વધે. અને જ્યારે લિગેન્ડ આની સાથે જોડાઈ જાય તો એ જોડાવાથી શું થશે? તો કે જોડાવાથી આપણે કહીએ છીએ એ જે સંયોજન છે એ સંકીર્ણમાં બદલાશે અને એનું વિપાટન થશે. વિપાટન એટલે ભાઈ વિભાજન, રાઈટ? વિભાજન, છૂટું પડવું, રાઈટ? તો એ કહીએ છીએ કઈ રીતે હશે? તો આ રીતે હશે. તો આ થયો મધ્યસ્થ ધાતુ પરમાણુ, રાઈટ? અને એની સાથે 6 જે લિગેન્ડ જે છે એની ઉર્જા લઈને આવેલા હોય અને એ 6 લિગેન્ડ જોડાવા જોઈએ, રાઈટ? એક જોડાય ઉપરથી, એક જોડાશે નીચેથી. ફાઇન. ચાલો હવે આ જે સંકીર્ણ બન્યું, રાઈટ? આ સંકીર્ણ માટે કઈ રીતે આપણે દર્શાવી શકીએ એ આપણે કહીએ છીએ. ચાલો ધ્યાનથી જોજો, ખૂબ જ અગત્યનું છે, રાઈટ? નહીતર બહુ કન્ફ્યુઝ કરે એ રીતનું પણ થશે. તો પહેલા આપણે કહીએ છીએ કે મધ્યસ્થ ધાતુ પરમાણુ હતો, પણ મધ્યસ્થ ધાતુ પરમાણુ હતો એને દર્શાવીએ કઈ રીતે આપણે? તો આપણે કહીશું કે એને આપણે દર્શાવીશું કોના રીતે? તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુની ઉર્જાને આપણે દર્શાવીશું એની આઉટર મોસ્ટ, એટલે કે જ્યાં આ બધી ઘટના થાય છે એ. એટલે કઈ? તો કે આપણે કહીએ છીએ મધ્યસ્થ ધાતુ પરમાણુની ડી કક્ષક, અને માત્ર ડી કક્ષકનું જ વિપાટન થાય છે, એટલે વિભાજન થાય છે, રાઈટ? એટલે વિભાજન કોનું થશે? ડી કક્ષકનું, એટલે ઉર્જા પણ એની જ દર્શાવીશું. તો આપણે કહીએ છીએ કે ડી કક્ષકો કેટલી છે? તો ડી કક્ષકો આપણી પાસે છે 5. તો આપણે કહી દઈએ આ 5 ડી કક્ષકો, રાઈટ? તો આ થઈ ગઈ 5 ડી કક્ષકો, જેની ઉર્જા પહેલા ઓછી હતી. જો નીચે જેમ હશે ને એમ ઉર્જા ઓછી હશે ને ઉપર જશે ને એમ ઉર્જા વધશે. ઓકે, તો આપણે કહીએ છીએ આ 5 ડી કક્ષકો આ રીતે અહીંયા 5 ડી કક્ષકો. ચાલો હવે 5 ડી કક્ષકો જે છે 4 5, આ 5 ડી કક્ષકો છે એ કઈ રીતની હતી? તો કે પહેલા આ 5 જે ડી કક્ષક હતી એ સમશક્તિક હતી. સમશક્તિક એટલે શું? બધાની ઉર્જા સમાન હતી, રાઈટ? એટલે પહેલા જે કક્ષકો હતી એ સમશક્તિક હતી, એટલે કે એની ઉર્જા સમાન હતી. કઈ કઈ હોય ડી કક્ષકો? તો આપણને ખબર છે. ચાલો કોઈ લખાવી શકે મને ડી કક્ષકો કઈ કઈ હોય? આમ તો 11મા વાળાને પૂછવું જોઈએ, પણ આઈ હોપ તમને પણ આવડતું હશે. કઈ કઈ ડી કક્ષકો હોય, પેટા કક્ષકો બોલો જોઈએ. Anyone? નહીં, ડી કક્ષક, અને એ 3D કક્ષક જ કહીએ છીએ, રાઈટ? ચાલો કક્ષક ડી xy dy. યસ યસ, રાઈટ? કઈ કઈ? dxy, dyz, dzx, પછી dz². આ કક્ષકો થવી જોઈએ જે બધી સમશક્તિક છે. સમશક્તિકનો મતલબ થાય કે આ બધાની ઉર્જા જે છે એ સમાન છે, રાઈટ? સમશક્તિક કક્ષકો છે. હવે જ્યારે લિગેન્ડ આની નજીક પહોંચે છે ત્યારે એની ઉર્જા વધે છે, રાઈટ? એટલે ઉર્જા વધારીને આપણે એને દર્શાવીશું કે એની લિગેન્ડ જે છે એ આવે તો એની ઉર્જા વધે, રાઈટ? તો કેટલે પહોંચશે? તો કે એની ઉર્જા વધી ગઈ, રાઈટ? તો આ આપણે કહીએ છીએ એની ઉર્જા વધે. તો આ કક્ષકો જે પહેલા અહીંયા હતી એની ઉર્જા વધી જાય પછી અહીંયા પહોંચી, રાઈટ? આ 5 કક્ષકોની એક સાથે ઉર્જા વધે, રાઈટ? તો એની ઉર્જા વધી અને એને અહીંયા દર્શાવવાની, રાઈટ? જો આ એની જ ડી કક્ષકો છે પણ એને આની નીચે દર્શાવવાનું, રાઈટ? એક્ઝેક્ટ નીચે આવે ને રીતે દર્શાવવાનું કે ઉર્જા વધે છે. શા માટે? તો નીચે લખી દેવાનું કે લિગેન્ડ નજીક આવતા ઉર્જા વધે છે. લિગેન્ડ નજીક આવતા ડી કક્ષકોની ઉર્જા વધે છે, રાઈટ? જો હવે વિપાટન જે થાય છે ને એ સૌથી અગત્યનું છે ને એ વિપાટન છે, રાઈટ? સૌથી અગત્યનું વિપાટન છે અને એના માટે આપણને છે ને કક્ષકોના આકાર થોડા ખબર હોવા જોઈએ અને એના આધારે જ તમે વિપાટન સમજાવી શકો. નહીં તો તમને કોઈ સંજોગોમાં વિપાટન ખબર પડે નહીં, રાઈટ?
ચાલ તો હું તમને છે ને આ કક્ષકોના આકાર અત્યારે કરાવતો નથી કેમ કે મેં ઓલરેડી 11માં તમને ખબર જ હોય કે કરાવેલા હોય અને એટલે તમારે મને કહેવાનું છે કે આ જે કક્ષકો છે રાઈટ મને બે પ્રશ્ન છે તમારે મને કહેવાનું છે કે કઈ કક્ષકો સમતલીય હોય છે અને કઈ કક્ષકો અક્ષીય હોય છે સમતલીય કક્ષક કઈ અને અક્ષીય કક્ષક કઈ રાઈટ તમારે આ મને કહેવાનું છે ધ્યાનમાં આવશે રાઈટ ચાલો બોલો જોઈએ સમતલીય કક્ષક કઈ હોય ડી કક્ષકમાં ડી કક્ષકમાં સમતલીય કક્ષક કઈ હોય ને અક્ષીય કક્ષક કઈ હોય એનીવન એવું લાગે તમારા કરતા તો 11માં વાળા હોશિયાર છે ઓકે ફરીથી થોડું આપણે કહી દઈએ આકાર થોડાક આપણે ડ્રો કરી દઈએ આમ ન કરવા પણ હવે ચાલો તો આપણે કહીએ છીએ જે આ જે કક્ષકો છે ને dxy dyz અને dzx એ સમતલીય રાઈટ સમતલીય હોય કઈ રીતે તો આપણે કહીએ છીએ આ થઈ ગઈ આ જે ઊભી કક્ષક છે એ થઈ ગઈ z રાઈટ આ જે આડી આપણે કક્ષક કહીએ છીએ એ થઈ ગઈ x અને આ રીતની જે કક્ષક કહીએ છીએ એ થઈ ગઈ y રાઈટ તો આપણે સમતલ કાઢીએ તો આ જે સમતલ થશે આ xy સમતલ જો આ સમતલની અંદર હોય આ x આમ તો આ પેરેલલ આવી જોઈએ આપણે આ xy સમતલની અંદર જો આ કક્ષકો હોય ને આ xy સમતલની અંદર રાઈટ હવે એનો આકાર ડબલ ડમ્બેલ હોય એટલે એને પૂછતા કે સર કેવો આકાર જો સમતલની અંદર કક્ષકો હોય ને તો એને આપણે કહીએ છીએ થોડું વ્યવસ્થિત આપણે ડ્રો કરીએ અઘરું છે ડ્રો કરવું 3D માં તો રાઈટ જો સમતલની અંદર કક્ષકો રચાતી હોય ને તો એને આપણે કહીશું સમતલીય જેમ કે xy સમતલમાં રચાય તો કહીશું xy dxy dyz એ રીતે રાઈટ તો ધારો કે આપણે ખાલી 2 ડાયમેન્શનલ ડ્રો કરીએ છીએ તો આપણે કહીએ છીએ આ છે x રાઈટ આ છે y તો આ xy સમતલ થશે રાઈટ આ પાછળની તરફનું અને કન્ટિન્યુ આ કહીએ છીએ આ તરફ અને આ થશે ઉપરની તરફ આવતી z અક્ષ રાઈટ નીચેની તરફ જતી z અક્ષ રાઈટ તો આપણે એમ કહી શકીએ કે આ જે સમતલ છે આ xy સમતલ કહેવાય તો જો આ સમતલની અંદર કક્ષક રચાતી હોય ને આ સમતલની અંદર આ xy છે સેમ અહીંયા પણ આ જો આ xy છે રાઈટ જો 3D માં ડ્રો નહીં થાય પરંતુ સમતલ છે રાઈટ આ પણ y અક્ષ જ છે રાઈટ આ પણ x જ છે એટલે xy સમતલની અંદર જો રચાતી હોય તો એ કહેવાય સમતલીય કક્ષકો એટલે આ થશે સમતલીય રાઈટ પરંતુ જો આપણે dx² - y² અને dz² જોઈએ ને તો એના આકાર કેવા છે તો એ બંને અક્ષીય કક્ષક છે એટલે અક્ષ પર ગોઠવાયેલી અક્ષ પર એટલે કઈ રીતે ગોઠવાયેલી હોય તો આપણે કહીએ છીએ જો આ x અને y હોય આ x અને y હોય ને તો એ એક્ઝેક્ટલી આ રીતે ગોઠવાયેલી રાઈટ x² - y² નો આકાર આવો રાઈટ z છે અહીંયા સમતલમાંથી બહાર આવતી રહી dz² ખૂબ જ અગત્યની dz² કક્ષક છે રાઈટ આ x છે આ y છે અને આ z કક્ષક છે તો z કક્ષકમાં એક આ રીતે ગોઠવાયેલી હોય અને એક જે છે એ અહીંયા જે શું કરેલું હોય એને સર્કલ રચેલું હોય રાઈટ એટલે આ બંને કક્ષકો એવી છે કે જે અક્ષીય કક્ષક છે આ બંને કક્ષક કેવી છે અક્ષીય છે હવે તમારે વિચારીને મને કહેવાનું છે કે જેની પાસે લિગેન્ડ પહોંચે ને એની ઉર્જા શું થાય એની ઉર્જા વધે જે કક્ષકો પાસે ઉર્જા નજીક જશે ને એની ઉર્જા વધે લિગેન્ડ જે કક્ષક હવે જો આપણી પાસે આ કક્ષક છે એટલે આપણે જ્યારે ધાતુ પરમાણુની ઉર્જા કહીએ છીએ ને તો એનો મતલબ થાય એ કક્ષકની જ ઉર્જા વધે ને ઘટે છે રાઈટ એટલે આની ઉર્જાનો મતલબ શું તો કે આ કક્ષકોની ઉર્જા તો આપણે કહીએ છીએ કે વિપાટન કોનું થશે તો કે જે લિગેન્ડ જે કક્ષકની નજીક લિગેન્ડ આવશે એનું વિપાટન થાય તો આપણી પાસે આ છે અષ્ટફલકીય હોય તો આપણે એમ કહી શકીએ કે જુઓ આ રીતનો આકાર હોય તમને અહીંયા આકાર દેખાય જ છે એટલે હું ફરીથી આકાર ડ્રો કરતો નથી તો એનો આકાર કઈ રીતે હોય તો એનો આવી રીતે આકાર કહી શકીએ કે એનો આકાર આવો હોવો જોઈએ રાઈટ આ જે છે એ સમતલ છે અને એ સમતલમાં આ 90 ડિગ્રી પર આ બે છે
અને એના ઉપર આ ઉપર અને નીચે એ પણ એક 90 ડિગ્રી પર છે. તો કઈ રીતે કહી શકીએ કે આ જે છે ને એ આ કઈ x થઈ, આ x થઈ, આ જે છે એ કઈ થઈ, આ y થઈ, અને આ જે થઈ એ કઈ થઈ, આ થઈ z. તો એમ કહી શકાય કે લિગેન્ડ ક્યાંથી એપ્રોચ કરે છે, તો કે લિગેન્ડ અક્ષ પરથી એપ્રોચ કરે છે. એપ્રોચ કરે છે એટલે કે આવે છે. જો લિગેન્ડ અક્ષ પરથી આવતું હોય, રાઈટ, અક્ષીય દિશાઓમાંથી આવતું હોય, તો એનો મતલબ શું થાય, અક્ષીય કક્ષકની ઉર્જા વધશે. કોના માટે? અષ્ટફલકીય સંકીર્ણ માટે. ફરીથી કહું છું કે આપણે કીધું કે આ જે આકાર છે ને એ આપણે આ અક્ષ લઈ શકીએ, કેમ કે આ 90 ડિગ્રીનો ખૂણો હોય, રાઈટ. તમે સમતલીય સમચોરસ કાગળ લો અને એની વચ્ચે જે બે બંને વિકર્ણ બને ને એની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય, મેથ્સ વાળાને ધ્યાનમાં આવશે. તો એમ કહી શકીએ કે આ x અક્ષ થઈ, આ y અક્ષ થઈ અને આ z અક્ષ થઈ. એટલે આ દિશામાંથી પણ લિગેન્ડ આવે છે, રાઈટ, આ બંને દિશામાંથી, અને આ દિશાઓમાંથી પણ લિગેન્ડ આવે છે. તો એમ કહી શકાય કે લિગેન્ડ અક્ષ તરફથી એપ્રોચ કરે છે. તો કોની ઉર્જા વધવી જોઈએ? તો ઉર્જા આ કક્ષકોની વધવી જોઈએ, રાઈટ, આ કક્ષકોની. અહીંયાથી લિગેન્ડ આવે છે, અહીંયાથી લિગેન્ડ આવે છે, રાઈટ, અહીંયા નીચેથી લિગેન્ડ આવે છે, અહીંયાથી આવે છે અને અહીંયાથી આવે છે, અને આ ઉપરથી આવે છે, આ નીચેથી આવે છે. એમ કહી શકીએ કે લિગેન્ડ આવવાથી અક્ષીય કક્ષકોની ઉર્જા વધે છે. અક્ષીય કક્ષકોની ઉર્જા વધે છે, આથી શું થશે, તો કે અક્ષીય કક્ષકોની ઉર્જા વધે તો આપોઆપ જે સમતલીય કક્ષકો છે એની ઉર્જા ઘટવી જોઈએ. કેમ? કેમ કે ઉર્જાનું જે લેવલ છે ને એ સમાન રહેવું જોઈએ, રાઈટ. એક કક્ષામાં રહેલી બધી જ કક્ષકોની ઉર્જા સમાન રહેવી જોઈએ. એટલે જો બે કક્ષકોની ઉર્જા ઘટતી હોય તો બીજી ત્રણની વધતી હોય તો બીજીની ઘટવી જ જોઈએ, ત્યારે જ એનું જે સમતલ છે એ સમાન રહે, રાઈટ. કઈ રીતે? તો આપણે કહીએ છીએ કે બે કક્ષકોની ઉર્જા વધે છે, રાઈટ. આપણે કહીશું બે કક્ષકો આની ઉર્જા વધે છે. તો એને કઈ રીતે દર્શાવીશું? ધ્યાનથી જુઓ તો એને આપણે દર્શાવીએ છીએ આ જે કક્ષકો છે એની ઉર્જા વધી. કોની? તો આપણે કહીશું બે કક્ષકોની ઉર્જા વધી, અને એ બે કક્ષકો કઈ? તો એ બે કક્ષકો એટલે dx² - y² અને dz², રાઈટ. એની કક્ષકોની ઉર્જા વધી. આ છે એ બંનેની વચ્ચેથી પસાર થતું સમતલ, રાઈટ, જે આની સ્થિર ઉર્જા હતી. હવે આપણે કીધું કે એક જ કક્ષામાં, આપણે 11 માંથી ભણતા આવીએ છીએ કે એક જ કક્ષા હોય ને તો એની બધી જ ઉર્જા સમાન થવી જોઈએ, ટોટલ ઉર્જા સમાન થવી જોઈએ. આપણે એમ કહીએ કે ડી કક્ષા એટલે ડી કક્ષામાં 5 આવે કે 7 આવે, એ ડી ની બધી જ કક્ષકોની ઉર્જા તો સમાન થવી જોઈએ, ટોટલ ઉર્જા સમાન થવી જોઈએ. આવું ક્યારે શક્ય છે? તો જેટલી આની ઉર્જા વધતી હોય એટલી જ ઉર્જા નીચે આ 3 ની ઘટવી જોઈએ. એટલે બીજી 3 ની ઘટશે, અને એ કેટલી ઘટવી જોઈએ? તો એ થશે આ 3 કક્ષકો સમતલીય, રાઈટ. dxy, dyz અને dzx. dzx આની ઉર્જા ઘટશે, રાઈટ. અને આને કહેવાય વિપાટન ઉર્જા, આને કહેવાય ટોટલ વિપાટન ઉર્જા. આ થયું વિપાટન, વિભાજન, રાઈટ, વિભાજન. જો અને વિભાજન જુઓ, ડાયાગ્રામ જુઓ, આનું વિભાજન જેટલી વધે ને, તમે વિચારો હવે કેટલું થવું જોઈએ? તો જો એની આપણને ટોટલ આપેલું છે ડેલ્ટા ઓ, રાઈટ. જો વિભાજન હોય એની ઉર્જા આપણે કહીએ છીએ ડેલ્ટા ઓ, વિપાટન ઉર્જા. વિપાટન છે ને એ શબ્દ કદાચ તમને ના સમજાતો હોય તો તમે વિભાજન લખી શકો, રાઈટ, કંઈ ખોટું નથી. ડેલ્ટા ઓ જો વિપાટન ઉર્જા હોય તો આ કેટલી વધવી જોઈએ? તો આપણે કહીએ છીએ બે કક્ષકોની ઉર્જા વધે છે, અને એ બે કક્ષકોની કેટલી વધવી જોઈએ? તો એ આપણે કહીશું કે બે કક્ષકોની આપણે 3/5 ઓફ ધી ડેલ્ટા ઓ, બે કક્ષકોની. અને 3 કક્ષકોની કેટલી ઘટવી જોઈએ? તો એની ઘટવી જોઈએ 2/5 ઓફ ડેલ્ટા ઓ, રાઈટ. જો આની આટલી ઘટે, કેમ? કેમ કે અહીંયા 3 કક્ષકો છે, જ્યારે અહીંયા બે જ કક્ષકો છે, રાઈટ. એટલે એની જેટલી વધેલી છે ને, જો આ બંને તમે ઓવરઓલ કરશો તો આ સમાન જ થશે, રાઈટ. તમે કાઢો તો આ કેટલી થવી જોઈએ? તો કે ટોટલ 5 છે, આ બે કક્ષકોની વધી એટલે કેટલી થશે? તો કે એની થશે 3, અને બે કક્ષકો છે એટલે ટોટલ થવી જોઈએ 6. અહીંયા 3 કક્ષકો છે એની 2 ઘટે છે તો ટોટલ થશે -6. ઓવરઓલ જે છે ને એ ડેલ્ટા ઓ સમાન થશે. ઓવરઓલ બંનેનું ડેલ્ટા ઓ કેટલું થશે? સમાન. ધ્યાનમાં આવે છે? તો એનો મતલબ એવો થયો કે આની જેટલી ઉર્જા અહીંયા વધે ને
એટલી જ ઉર્જા શું થવી જોઈએ, આની નીચે ઘટવી જોઈએ, રાઈટ. અને એની કેટલી હોવી જોઈએ, તો કે -2/5 ડેલ્ટા ઓ હોય, આ +3/5 ડેલ્ટા હોય, ત્યારે જ આ છે ને આના ઉપર ઉર્જા સમાન બને, રાઈટ. એટલે એક કોમન પ્રિન્સિપલ હતો, એ તો ભૂલવાનું જ નહીં કે આવું થવું જોઈએ. શા માટે? કે ડી કક્ષકોની સમાન તો બધી સમશક્તિ થવી જોઈએ, અને એના માટે જો આ બે કક્ષકોની વધતી હોય તો નીચેની બેની ઘટવી જ જોઈએ, રાઈટ. તો એના પરથી આ થયું વિપાટન, ધ્યાનમાં આવશે, રાઈટ. હવે આને આપણે એઝ અ થિયરીમાં લખવાનું છે. હવે થિયરીમાં કઈ રીતે લખશું, ચાલ એ આપણે કહીએ છીએ. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઈએ છીએ, કઈ વાંધો નહીં. એકવાર રિવાઇઝ કરી અને પછી આપણે આગળ વધીએ. ઓકે, ફરીથી કહીએ છીએ કે સૌથી પહેલા આપણે શું કર્યું, તો કે સૌથી પહેલા આપણે કીધું કે મધ્યસ્થ ધાતુ પરમાણુની ઉર્જાનું ક્ષેત્ર દર્શાવ્યું છે. જો લિગેન્ડ પરમાણુ એની નજીક આવે તો એની ઉર્જાનું ક્ષેત્ર છે એ વધે છે, એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુની ઉર્જા વધે છે. પછી આપણે કીધું કે અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ જે છે એ અક્ષીય દિશાઓમાંથી આવે છે, રાઈટ. અક્ષીય દિશાઓમાંથી આવે છે, આ અક્ષ છે. અક્ષીય દિશાઓમાંથી જો લિગેન્ડ આવતું હોય તો એમ કહી શકીએ કે અક્ષીય કક્ષકોની ઉર્જા વધશે. જો અક્ષકીય કક્ષકોની ઉર્જા વધે તો dx² - y² ની ઉર્જા વધશે, dx² - y² અને dz² ની ઉર્જા વધે છે. પરંતુ ડી કક્ષકની ઉર્જા જો સમાન રહેતી હોય બધી ડી કક્ષકોની, તો એના માટે dx², dyz અને dzx ની ઉર્જા ઘટવી જોઈએ, જેનાથી ડી કક્ષકમાં વિભાજન થાય છે. ડી કક્ષકોનું જે વિભાજન થાય છે અને એનાથી મળતી ઉર્જા, જેને વિભાજન ઉર્જા કહે છે, જે ડેલ્ટા ઓ છે, રાઈટ. dx² - y² અને dz² કક્ષકોની ઉર્જા એ +3/5 ડેલ્ટા ઓ જેટલી વધે છે, જ્યારે dx², dyz અને dzx ની -2/5 ડેલ્ટા ઓ જેટલી ઘટે છે, રાઈટ. અને પરિણામે આપણે કહી શકીએ કે જે કુલ ઉર્જા છે એ સમાન આટલી રહેવી જોઈએ. ખૂબ જ અગત્યનું બીજું કહીએ છીએ કે જે dxy, dyz અને dzx કક્ષકો છે ને, જો આનું ખૂબ જ અગત્ય, આનું આ જે કક્ષકો છે ને આને સંયુક્ત રીતે કહેવાય ઈજી કક્ષકો, અને આ ત્રણ કક્ષકોને સંયુક્ત રીતે કહેવાય T2G કક્ષકો, રાઈટ. એટલે આ થશે ઈજી કક્ષકો, આ થશે T2G કક્ષકો. કઈ રીતે યાદ રાખીશું? ઈજી કક્ષકો જે છે એ બે કક્ષકો છે, રાઈટ. બે, dx² - y² અને dz². અને T2G કક્ષકો જે છે એ ત્રણ કક્ષકો, રાઈટ. ત્રણ કક્ષકો છે જે આપણને ધ્યાનમાં, રાઈટ. તો કદાચ લેક્ચર પૂરો થાય, હજી તો વાર છે, તો રીજોઈન થઈશું. કે તો આ થશે ડાયાગ્રામ. એટલે સ્ફટિક ક્ષેત્રવાદમાં હવે આપણે થિયરી લખવાની છે, પણ જો આ સવાલ 4 માર્ક્સમાં પૂછાય તો પહેલો સૌથી અગત્યનો હોય ને એ છે ડાયાગ્રામ, રાઈટ. એટલે પહેલા આપણે ડાયાગ્રામ ડ્રો કરીશું. આ ડાયાગ્રામ ઉપરથી હવે આપણે જે થિયરી છે એ લખવાની છે, રાઈટ. હવે જો આ જે કક્ષકો છે ને એ આપણે 11માં ભણી ગયા હતા, એટલે આ તમારે લખવાનું ના હોય. આ તો તમને યાદ નતું ને એટલે આપણે આ ફરીથી તમને સમજાવેલું છે, એટલે આ તમારે નથી લખવાનું. હવે તમારે આની નીચે જે છે થિયરી લખવાની, રાઈટ. એટલે કે એના મુદ્દાઓ લખવાના, અને એ મુદ્દાઓ કયા થાય તો એ મુદ્દાઓ હવે આપણે લખીએ છીએ, રાઈટ. કે ચાલો તો એના મુદ્દાઓ કહીએ છીએ સ્ફટિક ક્ષેત્રવાદ. જો ફરીથી કહું, આ અષ્ટફલકીય માટે છે, રાઈટ. એટલે અષ્ટફલકીય સિદ્ધાંત માટે આપણે કરીએ છીએ કઈ રીતે થશે એ, રાઈટ. તો જે આપણે દોરેલું છે ને એ જ લખવાનું છે. જો હજી આ છે ને પૂરું નથી થયું, આ તો બહુ મોટો સવાલ છે, એટલે હજી આ પૂરું નથી થયું. એટલે વ્યવસ્થિત પહેલા આપણે મુદ્દા લખીને પછી હજી આગળ ઘણું બાકી છે એ લખવાના છે. તો આપણે કહીએ છીએ સંકીર્ણ સંયોજનમાં પહેલો મુદ્દો શું લખવાનો, તો કે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અને લિગેન્ડ એ પોતાની આસપાસ ઉર્જાનું ક્ષેત્ર રચે છે, રાઈટ. બંનેને પોતાની ઉર્જાનું ક્ષેત્ર હોય છે. પછી આપણે લખીશું કે જ્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં
જ્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ ધાતુ પરમાણુની નજીક આવે છે ત્યારે મધ્યસ્થ ધાતુ પરમાણુની ઊર્જા વધે છે. ઊર્જા શું થાય છે? વધે છે. પછી આપણે કહીએ છીએ કે અષ્ટફલકીયમાં હવે ડાયરેક્ટ વિપાટન પર આવી જવાનું કે વિપાટન કઈ રીતે થાય છે. જો એમાં તમે નાનકડો ડાયાગ્રામ બનાવવો હોય તો બનાવી શકો છો, રાઈટ? એમાં નાનકડો ડાયાગ્રામ બનાવવો હોય તો બનાવી શકો છો, પણ જરૂરી નથી. જો તમે ટેક્સ્ટ બુકમાં વાંચો ને તો ભરી ભરીને થિયરી આપેલી છે, અને એટલી થિયરી લખશો તો કશું સમજાશે નહીં, તપાસવાળાને નહીં સમજે. એટલે આપણે જે મુદ્દા લખીએ છીએ ને મુદ્દા વાઇઝ વ્યવસ્થિત રીતે લખશો ને તો બંનેને ફાયદો છે, રાઈટ? તમને પણ વ્યવસ્થિત સમજાશે અને તપાસવાળાને વ્યવસ્થિત ધ્યાનમાં આવશે કઈ રીતનું લખવું છે. પછી આપણે કહીએ છીએ કે અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ એ અક્ષીય દિશામાંથી ધાતુ પરમાણુની નજીક આવે છે. આથી શું કહી શકીએ? આથી અક્ષીય ડી કક્ષકોની ઊર્જા વધે છે. ડી કક્ષકોની ઊર્જા વધે છે, રાઈટ? અને લખવાની કે અક્ષીય ડી કક્ષકો એટલે કઈ? તો કે અક્ષીય ડી કક્ષકો એટલે dx² - y² અને dz². ફાઇન. હવે જો તમે અહીંયા ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો ડ્રો કરી શકો કે આ આ રીતનું સમતલ, રાઈટ? એમાં આ x દિશા થઈ, આ y દિશા થઈ, રાઈટ? એમાંથી અહીંયાથી લિગેન્ડ આવે છે, આ ઉપરની એક ડાયરેક્શન, આ નીચેની એક ડાયરેક્શન, આ z અક્ષ થઈ અને અહીંયાથી જે છે એ લિગેન્ડ આવે છે, રાઈટ? આ રીતનો તમે ડાયાગ્રામ ડ્રો કરી શકો, પણ ના કરો તો પણ એવી કઈ જરૂર છે નહીં. ચાલો પછી આપણે કહીએ છીએ ખૂબ જ અગત્યનો મુદ્દો કે કક્ષકોની અક્ષીય કક્ષકોની ઊર્જા વધવાથી અક્ષીય કક્ષકોની ઊર્જા વધવાથી શું થશે? તો કે અક્ષીય કક્ષકોની ઊર્જા વધવાથી શું થવું જોઈએ? તો સ્ફટિક ક્ષેત્રમાં એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુમાં ઊર્જાનું વિભાજન થશે અને વિભાજનની ઊર્જા, જો હવે તમને છે ને વિપાટન શબ્દ ના સમજાય તો હું વિભાજન લખું છું, નહીતર આપણને ટેક્સ્ટ બુકમાં બધી જગ્યાએ વિપાટન જ આપે, રાઈટ? વિપાટન એ છે ને હિન્દી વર્ડ છે, કે તો એ વિપાટન કે વિભાજન બંને સેમ છે, લખો તો કઈ ખોટું છે નહીં, રાઈટ? એટલે વિભાજન થશે ને વિભાજનની ઊર્જા કેટલી થવી જોઈએ? ડેલ્ટા ઓ થશે, રાઈટ? વિભાજનની ઊર્જા ડેલ્ટા ઓ જેટલી થશે, ધ્યાનમાં આવશે, રાઈટ? તો આ થશે વિભાજન. પછી છેલ્લો એક મુદ્દો લખવાનો છે, છેલ્લો મુદ્દો કે અક્ષીય કક્ષકોની ઊર્જા કેટલી વધે છે? તો કે ઊર્જા +3/5 ડેલ્ટા ઓ જેટલી વધે છે. વધે આથી સમતલીય કક્ષકો ઊર્જા શું થવી જોઈએ? તો કે ઊર્જા એટલી જ ઊર્જા ઘટવી જોઈએ કે સમતલીય ડી કક્ષકો એટલે કે dxy, dyz અને dzx ની ઊર્જા -2/5
ડેલ્ટા જેટલી ઘટે છે, રાઈટ, -2/5 ડેલ્ટા જેટલી ઘટે છે. ઘટે છે, ધ્યાનમાં આવશે, રાઈટ. હવે જો, હવે આના પછી જે લખવા જઈ રહ્યા છીએ ને, હવે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ સમજમાં આવે, રાઈટ. પ્રબળ અને નિર્બળ લિગેન્ડ જે આપણે કીધું હતું ને, એ VBT ના સમજાવી શકે. એ કોણ સમજાવી શકે? એ CFT સમજાવે છે કે પ્રબળ લિગેન્ડ કોને ગણવાનું? તો કે પ્રબળ લિગેન્ડ એને ગણવાનું કે જે આ વિપાટન થાય છે ને, વિભાજન જે થાય છે ને વધારે પ્રમાણમાં કરે ને, એને કહેવાય પ્રબળ લિગેન્ડ, રાઈટ. આ જે વિભાજન કર્યું, રાઈટ, ડી કક્ષકોનું જે વધારે કરી શકે ને એને કહેવાય પ્રબળ લિગેન્ડ, ને જે ઓછું કરી શકે એને કહેવાય નિર્બળ લિગેન્ડ, રાઈટ. હવે એ તો કમ્પેરેટિવ હોવું જોઈએ કે કેટલું એટલે વધારે કેટલું એટલે ઓછું. તો એ કમ્પેરેટિવ મૂલ્ય છે, એના આધારે આપણે આમના કહીશું, રાઈટ. કઈ રીતે? ચાલો હવે જોઈએ છે. એટલું યાદ રાખો, શું? તો કે પ્રબળ લિગેન્ડ છે તો એની વિપાટન ઉર્જાનું મૂલ્ય વધારે હોય, નિર્બળ લિગેન્ડની વિપાટન ઉર્જાનું મૂલ્ય ઓછું, રાઈટ. કેમ? કેમ કે પ્રબળ લિગેન્ડ હશે ને તો એનું આકર્ષણ બળ, અપાકર્ષણ બળ પણ એટલું વધારે હશે, એટલે નજીક આવશે ને તો ઓર વિપાટન કરીને એની ઉર્જા વધારી દેશે. અને નિર્બળ લિગેન્ડ હશે તો એટલું અપાકર્ષણ નહીં. ધ્યાનમાં આવે છે, રાઈટ. તો એ હવે આપણે લખવાનું છે. જેટલું આપણે બધું સમજીએ ને બધું લખવાનું ન હોય, આપણે લખવાનું તો કન્ક્લુઝન હોય. એટલે આપણને ખબર પડી કે વિપાટન વધારે શા માટે થાય છે? તો કે પ્રબળ લિગેન્ડ હોય ને તો કે એનું ક્ષેત્ર પ્રબળ હોય, એનું અપાકર્ષણ પ્રબળ હોય, આથી એનું વધારે વિભાજન, અને નિર્બળ લિગેન્ડ એટલું વિભાજન ના કરી શકે. પરંતુ આપણે લખવાનું એક જ સ્ટેટમેન્ટ છે કે પ્રબળ લિગેન્ડ અષ્ટફલકીય સંકીર્ણમાં, જો હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ આમ જોઈએ તો બહુ ઓછા મુદ્દાઓમાં આખો સવાલ લખાઈ જશે, કેમ કે 4 માર્ક્સમાં સવાલ પૂછાય ને તો ચોપડી જેટલું આપેલું છે ને એટલું લખવા બેસો તો કલાક જતી, એટલે આપણે બહુ નાના મુદ્દાઓ બનાવીને લખીએ છીએ, પણ સમજાવીશું તમને બધું દઈશ, રાઈટ. તમારે હું તમને એટલા જ મુદ્દા લખાવીશ જેટલા તમારે બોર્ડમાં સવાલ પૂછે તો લખવા પડે નહીં, રાઈટ, પણ હું સમજાવી તમને બધું દઈશ. ચાલો, તો આપણે કહીએ છીએ કે જેટલી ઘટે છે, અને બીજું એના પછીનો અગત્યનો મુદ્દો, અને એ એટલે શું કહીશું? તો કે પ્રબળ લિગેન્ડ માટે વિપાટન, પ્રબળ લિગેન્ડ, આમ તો આપણે આખો મુદ્દો લખીએ કે પ્રબળ લિગેન્ડ એ કક્ષકોનું વધુ વિભાજન કરશે. પ્રબળ લિગેન્ડ કક્ષકોનું વધુ વિભાજન કરશે. આથી પ્રબળ લિગેન્ડમાં વિપાટન ઉર્જાનું મૂલ્ય વધારે હશે. બીજો કહીશું નિર્બળ લિગેન્ડ માટે કે નિર્બળ, આનું આ સેમ લખવાનું છે, વાઇસ વર્ઝન. નિર્બળ લિગેન્ડ માટે વિભાજન ઓછું થાય, આથી તેના માટે વિપાટન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય. ચાલો, હવે જે છેલ્લો મુદ્દો છે ને એ ખૂબ જ અગત્યનું છે, અને એ એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, રાઈટ. જે આપણને ખબર હતા ને એ નિયમો અલગ હતા, હુન્ડનો નિયમ, પૌલીનો નિયમ, રાઈટ. એ નિયમો પરથી આપણે ભરતા હતા, આઉક બાઉક, હુન્ડ અને પૌલી. પરંતુ હવે તો બદલાઈ ગયું, રાઈટ. કેમ કે આઉક બાઉક, હુન્ડ અને પૌલીએ તો એવું કીધું હતું કે બધી ડી કક્ષકો છે ને સમશક્તિક હોય, એટલે એને લાઈનમાં જ તમારે ભરવી પડે. પણ હવે તો એનું વિભાજન થઈ ગયું છે, તો એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાશે, ચાલો એ જોઈએ છે, રાઈટ. એટલે કહીએ છીએ અષ્ટફલકીય સંકીર્ણમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો ઇલેક્ટ્રોનનું ભરાવું ખૂબ જ અગત્યનો. અષ્ટફલકીય સંકીર્ણમાં જો કદાચ મીટિંગ પૂરી થઈ જાય ને તો પાછું રીજોઈન કરીશું અત્યારે જ, રાઈટ. કેમ કે આ એક સવાલ હજી પૂરો નથી. અષ્ટફલકીય સંકીર્ણમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. જો કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવવા જોઈએ તો વિચાર, આપણે આ કીધું કે આ વિપાટન છે, રાઈટ. એટલે પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? તો આઉટબાઉટનો નિયમ કોણ કહેશે? આઉટબાઉટે શું નિયમ આપ્યો હતો? આઉટબાઉટનો, એટલે આઉટબાઉટ એ વૈજ્ઞાનિક નથી, રાઈટ. આઉટબાઉટનો નિયમ એવો હતો કે ઓછી ઉર્જા હોય ને એમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય, રાઈટ. તો
ચાલો તો આપણે કહેતા હતા કે આઉફબાઉનો નિયમ શું હોય, રાઈટ? કે આઉફબાઉનો નિયમ મેં તમને કીધું કે એવો હોય કે સૌથી ઓછી ઉર્જા જે છે એની પહેલા ભરાય. એટલે આમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાનો હોય એટલે D1 ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો પહેલો ઇલેક્ટ્રોન આવશે અહીંયા, રાઈટ? કેમ કે જો એની ઉર્જા સૌથી ઓછી છે, ઉર્જા જેમ ઉપર જઈએ એમ વધે, તો સૌથી ઓછી ઉર્જા આની છે. પછી બીજો ઇલેક્ટ્રોન જે આવશે એના માટે તે ફિક્સ છે કે એ તો અહીંયા જ જવો જોઈએ, રાઈટ? આપણે જે કીધું તો પૌલીનો નિષેધ નિયમ કે પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન ભરાવો જોઈએ, યુગ્મીકરણ ના થાય, રાઈટ? ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એ પણ પૌલીના નિષેધ નિયમ મુજબ અહીંયા. કેમ કે ત્રણેયની જુઓ લાઈનમાં આ રીતે ભરાવું જોઈએ. હવે ચોથા ઇલેક્ટ્રોન માટે સૌથી વધારે કન્ફ્યુઝન થાય છે, ધ્યાનથી જુઓ, રાઈટ? ચોથો D4 માટે કહીએ છીએ, રાઈટ? કોના માટે કહીશું ઇલેક્ટ્રોન રચના? D4 માટે. કે ચોથા ઇલેક્ટ્રોન માટે બે પોસિબિલિટી છે. ચોથા ઇલેક્ટ્રોન માટે, રાઈટ? ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, D4 ઇલેક્ટ્રોન માટે બે શક્યતા છે. કઈ બે શક્યતા છે? તો કે બે શક્યતા એ રીતે છે કે યા તો જે આ ચોથો ઇલેક્ટ્રોન ભરાવાનો છે એ ચોથો ઇલેક્ટ્રોન કઈ રીતે જશે? તો કે ચોથા ઇલેક્ટ્રોન માટે બે શક્યતાઓ છે. કઈ બે શક્યતા? યા તો એ આ કક્ષક સુધી જાય, રાઈટ? જે આ કક્ષક છે ઉપરની કક્ષક, એના માટે એને કેટલી ઉર્જા જોઈએ? આ ડેલ્ટા ઓ જેટલી ઉર્જા જોઈએ, વિપાટનની ઉર્જા જેટલી ઉર્જા મેળવી અને એ અહીંયા જોઈએ. યા તો બીજું એ થઈ શકે કે જો યુગ્મીકરણ ઉર્જા જેટલી ઉર્જા હોય તો એ આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે, એટલે કે T2G માં જ ઇલેક્ટ્રોન રહે, EG માં ઇલેક્ટ્રોન ના જાય, રાઈટ? આવું ક્યારે થાય? જ્યારે વિપાટનની ઉર્જા વધારે હોય, રાઈટ? એટલે ઇલેક્ટ્રોન આ કૂદકો લગાવી શકશે નહીં, રાઈટ? જે ચોથો ઇલેક્ટ્રોન છે એ આ કૂદકો લગાવી શકશે નહીં. કેમ? કેમ કે ડેલ્ટા ઓ ઓછું વધારે છે, આ ખૂબ વધારે હોવાથી આ કૂદકો નહીં લગાવી શકે, તો ઇલેક્ટ્રોનને અહીંયા યુગ્મીકરણ થવું પડશે. કેમ? કેમ કે યુગ્મીકરણની ઉર્જા ઓછી છે. તો આપણે કહીએ છીએ કે પહેલું જે શક્યતા છે એ કઈ છે? તો કે પહેલી શક્યતા કે ડેલ્ટા ઓ વધારે હોય અને યુગ્મીકરણની ઉર્જા P એટલે પેરિંગ એનર્જી, યુગ્મીકરણની ઉર્જા, રાઈટ? આ છે વિપાટન ઉર્જા, લખી દઈએ, અને આ છે યુગ્મીકરણ ઉર્જા. જો ડેલ્ટા ઓ એ P વધારે હોય તો શું થવું જોઈએ? તો કે શું થશે? તો કે ડેલ્ટા ઓ વધારે છે, આથી ચોથા ઇલેક્ટ્રોનનું EG કક્ષકોમાં, T2G કક્ષકમાં યુગ્મીકરણ થાય અને ઇલેક્ટ્રોન રચના બને T2G4 EG0. EG માં ઇલેક્ટ્રોન પહોંચી શક્યો નહીં, રાઈટ? T2G માં 4 ઇલેક્ટ્રોન છે, EG માં 0 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન રચના, રાઈટ? કેમ કે બે કક્ષકો વહેંચાઈ ગયા ને, T2G માં 3 કક્ષકો, EG માં 1. આવું શા માટે થયું? ડેલ્ટા ઓ. હવે આના માટે બે મુદ્દા લખવાના છે ને MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે હું તમને પૂછું છું કે વિપાટન ઉર્જા વધારે ક્યારે હોય? જુઓ ઉપર જ હમણાં બે મુદ્દા લખ્યા. વિપાટન ઉર્જા ક્યારે વધારે હોય? તો કે આપણે કીધું કે પ્રબળ લિગેન્ડ માટે. એનો મતલબ કે આવું કોના માટે થાય? આવી રચના થાય માત્ર અને માત્ર પ્રબળ લિગેન્ડ માટે. એટલે કે પ્રબળ લિગેન્ડ હશે ત્યારે આવી ઉર્જા હોય, આપણે કહીશું પ્રબળ લિગેન્ડ માટે આ પરિસ્થિતિ અને ઇલેક્ટ્રોન રચના હશે. આ પરિસ્થિતિ અને ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. કોના માટે? પ્રબળ લિગેન્ડ માટે. હવે એક બહુ જ સરસ વાત લખવાના છીએ અને એ છે સ્પિન માટે, રાઈટ? ઊંચું સ્પિન ધરાવે કે નીચું સ્પિન ધરાવે, જુઓ, રાઈટ? એ મુદ્દો છે ને રવા દઉં છું. પહેલા હું હજી તમને આનો બીજો મુદ્દો લખાવીને છેલ્લે હું તમને લખાવડાવું, રાઈટ? એટલે એ બીજો મુદ્દો કહી દઈએ, બીજી શક્યતા, રાઈટ? બીજી શક્યતા, બે શક્યતાઓ છે એમાંની બીજી શક્યતા, કે બીજી શક્યતા શું થાય? તો કે બીજી શક્યતા એ થઈ શકે કે બીજી શક્યતા કે ડેલ્ટા ઓ ઓછું હોય અને પેરિંગ એનર્જી વધારે હોય, રાઈટ? ડેલ્ટા ઓ ઓછું હોય અને પેરિંગ એનર્જી વધારે હોય તો શું થાય? તો આપણે કીધું કે તો શું થવું જોઈએ? તો
ડેલ્ટા ઓ જે છે એ ઓછું છે એટલે શું કરશે તો કે જે ચોથો ઇલેક્ટ્રોન છે ને એને ડેલ્ટા ઓ વિપાટન ઉર્જા ઓછી છે એટલે આ કૂદકો લગાવીને અહીંયા પહોંચી જશે, રાઈટ? એનું યુગ્મીકરણ નહીં થાય. કેમ કે વિપાટન ઉર્જા ઓછી છે. તો આપણે કહીશું કે જ્યારે આ પરિસ્થિતિ હોય એટલે કે ડેલ્ટા ઓ ઓછું હોય ત્યારે શું થાય તો કે ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય એટલે હવે તમને ખબર વિપાટન ઉર્જા એ યુગ્મીકરણ ઉર્જા કરતા ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોન ઈજી કક્ષકમાં ન જતા T2G સોરી શું થશે તો કે આ તો પહેલાનું થઈ ગયું, રાઈટ? ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોન એ ઈજી કક્ષકમાં પ્રવેશે આથી ઇલેક્ટ્રોન રચના શું બનશે તો કે ઇલેક્ટ્રોન રચના થાય, રાઈટ? T2G માં 3 ઇલેક્ટ્રોન અને EG માં 1 ઇલેક્ટ્રોન, રાઈટ? જ્યારે ડેલ્ટા ઓ ઇઝ લેસ ધેન P હોય ત્યારે એટલે વિપાટનની ઉર્જા ઓછી હોય ને તો ઇલેક્ટ્રોન કૂદકો લગાવીને EG સુધી પહોંચી જાય, રાઈટ? અને આ કહીશું કે આવું ક્યારે થાય? ડેલ્ટા ઓ કોના માટે ઓછું હોય? તો હમણાં જ આપણે કીધું હતું કે ડેલ્ટા ઓ એ નિર્બળ લિગેન્ડ માટે ઓછું હોય. તો આપણે કહી શકીએ કે નિર્બળ લિગેન્ડ માટે આ પરિસ્થિતિ અને આ શું થશે? આ રીતનું ઇલેક્ટ્રોન રચના થાય. નિર્બળ લિગેન્ડ માટે આ પરિસ્થિતિ અને આ ઇલેક્ટ્રોન રચના થાય, રાઈટ? તો હવે એક થોડોક એક ક્વેશ્ચન છે ને, એ બહુ સરસ ક્વેશ્ચન છે, કોઈકે મને ડાઉટમાં પૂછ્યો તો, આઈ થિંક ઋત્વિકે પૂછ્યો તો એનો પણ આન્સર મળી જશે. એક છેલ્લો મુદ્દો મેં લખવાનો બાકી રાખ્યો છે, ચાલો એ હું તમને સમજાવી દઉં એટલે ઘણા બધા પ્રશ્નોના જવાબ મળશે, રાઈટ? આના પરથી જેઈ નેટમાં અઢળક પ્રશ્ન પૂછી શકે પણ તમે સમજશો ને એકવાર થિયરી એટલે તમને આટલું સમજાઈ જશે. તમે વિચારો કે આપણે પહેલું કીધું કે વિપાટન ઉર્જા જ્યારે ઓછી હોય ત્યારે શું થાય તો કે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી જાય અને ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી જાય તો હવે તો ખબર છે કે ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન કરે કેમ કે આ 3 3 ખાલી છે, જુઓ અર્ધપૂર્ણ જ ભરાયેલી છે. એટલે જો ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન કરે તો શું થવું જોઈએ તો કે ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્ઝિશન કરશે તો શું થાય તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું એને સ્પિન લગાવવું પડે, રાઈટ? જો ઇલેક્ટ્રોન ઉપરથી લઈને નીચે આવે તો આટલું બધું સ્પિન લાગે, રાઈટ? આ રીતનું થવું જોઈએ. એનો મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધી ઇલેક્ટ્રોન શું થાય? આ રીતનું આખું સ્પિન લગાવે. હવે સેમ આપણે કહીએ છીએ કે જો નાની સ્પિન માટે કહીએ કે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી નથી શકતો, વિપાટન ઉર્જા ઓછું છે, તો ઇલેક્ટ્રોન આટલામાં જ રમે, ઉપર પહોંચશે જ નહીં, રાઈટ? હું બે પરિસ્થિતિ તમને લખી દઉં એટલે તમે કન્ફ્યુઝ ના થાવ, રાઈટ? કેમ કે આપણા ડાયાગ્રામમાં છેડછેડ નથી કરવી. ચાલો, બે પરિસ્થિતિ છે, રાઈટ? પહેલી પરિસ્થિતિનો ડાયાગ્રામ ક્યાં બનાવીશું? અહીંયા બનાવી દઈએ, રાઈટ? આ પરિસ્થિતિમાં શું છે તો કે આ જે કક્ષકો છે ઈજી કક્ષકો અને આ જે કક્ષકો છે T2G કક્ષકો, રાઈટ? 3 3 ઇલેક્ટ્રોન આમાં છે, રાઈટ? આની ચોથો ઇલેક્ટ્રોન આમાં છે, રાઈટ? એટલે આનું સ્પિન ક્યાં થાય? આનું સ્પિન આટલામાં જ થાય, જુઓ ઇલેક્ટ્રોન આટલામાં જ ઉપર નીચે થયા કરશે. એટલે ઊંચી સ્પિન વાળા સંયોજન ના મળે, એટલે પ્રબળ લિગેન્ડ હોય ને ત્યારે કયું સ્પિન મળે? નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ બનાવે, રાઈટ? નીચી સ્પિન ધરાવતું સંકીર્ણ બનાવે. પછી આપણે કહીએ છીએ, રાઈટ? પછી આપણે કહીએ છીએ કે આમાં તો શું થાય તો કે આમાં તો ભાઈ ઈજી માં ઇલેક્ટ્રોન પહોંચી ગયો, એક ઇલેક્ટ્રોન અહીંયા છે અને 3 ઇલેક્ટ્રોન અહીંયા છે. જો આ ઇલેક્ટ્રોન જે છે ને એ ઊંચી સ્પિન વાળા બનાવે, કેમ કે ઇલેક્ટ્રોન ને જો ઉપરથી નીચે થવું હોય તો અહીંયાથી અહીંયા આવવું પડે અને અહીંયાથી અહીંયા જવું પડે, રાઈટ? તો એનો મતલબ આ જે છે એ ઊંચી સ્પિન ધરાવતા, રાઈટ? સંકીર્ણ બનાવે, ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ બનાવે, રાઈટ? હવે એક પ્રશ્ન કોઈકે મને પૂછ્યો હતો કે ઇલેક્ટ્રોન, હવે આપણને ખબર છે, હવે તમને આવડે કે કોઈકે મને પૂછ્યો તો પ્રશ્ન કે કોણ જાંબલી કલરનું સંકીર્ણ કલર ઉત્પન્ન કરે, કોણ લીલા કલરનું સંકીર્ણ ઉત્પન્ન કરે, એવું હતું, રાઈટ? હવે તમને ખબર છે કે કલરની તમને ફ્રીક્વન્સી ખબર છે, તરંગ લંબાઈ, કે જાંબલી તરંગ જે છે એ 400 નેનોમીટર ધરાવે અને 400 નેનોમીટર ધરાવે અને લાલ તરંગ લંબાઈ છે એ 750 નેનોમીટર ધરાવે. હવે આપણને ખબર છે કે જેટલું વિપાટન વધારે એટલી ઉર્જા વધારે,
એટલે એનો મતલબ જો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે, સપોઝ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે તો એટલી ઉર્જા વધારે ઉત્પન્ન થશે અને એ ઉર્જા કયા સ્વરૂપે ઉત્પન્ન થાય? hc/λ સ્વરૂપે, રાઈટ? એનો મતલબ ઉર્જા વધારે, તરંગલંબાઈ ઓછી, ઉર્જા ઓછી, તરંગલંબાઈ વધારે. તો થશે શું? જેનું વિપાટન ઓછું છે એની ઉર્જા ઓછી મળે, તરંગલંબાઈ વધારે મળે. જેનું વિપાટન વધારે છે એની ઉર્જા વધારે મળે, તરંગલંબાઈ ઓછી મળે. હવે તમે કમ્પેર કરી શકો કે કોણ લીલું મળે, જેટલો પ્રબળ લિગેન્ડ હશે ને એટલું વિપાટન વધારે થાય, તો એની ઉર્જા વધારે મળે, તો એની તરંગલંબાઈ ઓછી મળે. અને ઓછી તરંગલંબાઈ કોની હોય? જાંબલી કલરની ઓછી હોય અને લાલ કલરની વધારે. ધ્યાનમાં આવશે, રાઈટ? તો એ એક એમસીક્યુ પૂછ્યો, તો આઈ થિંક હવે અત્યારે તમારા નેક્સ્ટ લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે, રાઈટ? તો એટલા માટે આજે અહીંયા સુધી રાખીએ છીએ. એ બહુ મોટી આ થિયરી છે, રાઈટ? ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેના આધારે આખું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ સમજાવાય છે. તો આ જે ડાયાગ્રામ છે ને, એ ડાયાગ્રામ બધાએ 5 વખત ડ્રો કરવાનો છે, રાઈટ? ડાયાગ્રામ 5 વખત ડ્રો કરવાનો છે. આ થિયરી 3 વખત લખવાની છે. જો થિયરી હું તમને છે ને 5 વખત નથી લખાતો, હું ધારું છું કે તમને આવડી જશે. એટલે આ જે થિયરીના જેટલા મુદ્દા છે ને એ 3 વખત, જનરલી 2 વાર લખાવીએ છીએ, પણ આ વખતે તમારે 3 વાર લખવાનું છે, રાઈટ? અને ડાયાગ્રામ તો 5 વાર ડ્રો કરજો, કેમ કે એકય વાર ડાયાગ્રામ ભૂલાય ને તો 25 વાર પછી ડ્રો કરાવડાવશે. એટલે આ ડાયાગ્રામ તો ભૂલાવો જ ના જોઈએ, કેમ કે આ ડાયાગ્રામના આધારે અઢળક એમસીક્યુ પૂછી શકાય, રાઈટ? જેઈ નીટ લેવલ સુધીના. ઓકે, તો આજે આપણે આ થિયરી પૂરી થઈ ગઈ, રાઈટ? આ થિયરી હતી ને, પહેલો આ સવાલ અહીંયા પૂરો થયો. જુઓ, રાઈટ? આ 4 માર્ક્સનો સવાલ છે. અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટિક ક્ષેત્રવાદ સમજાવો અને વિપાટન સમજાવો. એ અહીંયાથી શરૂ કરવાનો, રાઈટ? અને આ બધા મુદ્દા લખવાના, રાઈટ? આ 4 માર્ક્સનો સવાલ છે. ઓકે, એટલે મને તો લાગે આ જ સવાલ પૂછવો જોઈએ, કેમ કે એટલું બધું આની અંદર છે ને કે વાત જવા, રાઈટ? એટલે આમાંથી 4 માર્ક્સનો સવાલ પૂછવાનો છે અને આ પૂછાઈ શકે છે. ધ્યાનમાં આવશે? આઈ હોપ તમને ધ્યાનમાં આવી ગયું હશે, રાઈટ? ચાલો, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આ થિયરીમાં કોઈને કોઈ ડાઉટ? કોઈ ડાઉટ કોઈને? નહીં? ઓકે, તો પૂરું કરીએ આજનો લેક્ચર અહીંયા, રાઈટ? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી કહું, આનો ડાયાગ્રામ છે એને 5 વખત ડ્રો કરજો. તમારી ફેર બુકમાં એક વ્યવસ્થિત રીતે બનાવો ડાયાગ્રામ, અને તમે રફ કામમાં મોઢે 4 વખત બનાવો, રાઈટ? એટલે તમને આવડી જશે. અને 3 વખત થિયરી લખવાની છે, રાઈટ? એટલે બધા મુદ્દા છે વ્યવસ્થિત સમજી અને 3 વખત લખવાની છે. જેટલા મેં મુદ્દા લખેલા છે ને પીપીટીમાં એટલા જ લખવાના છે. હું પીડીએફ મોકલી દઉં છું, રાઈટ? વધારે મુદ્દા છાપવાના નથી. ધ્યાનમાં આવશે, રાઈટ? તો આ ખૂબ જ અગત્યની થિયરી થઈ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કોઈને ડાઉટ ના હોય, અને જો કદાચ ડાઉટ હોય તો આવતીકાલે આપણે પાછા મળીશું ત્યારે જોઈશું. ફાઇન, ચાલો, તો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.